નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, એક દ્વિઘાત બહુપદી છે અને દ્વિઘાત બહુપદીમાં કેનું મૂલ્ય શોધવાનું છે. ચાર વિકલ્પ છે, એક શૂન્ય આપ્યું છે કે દ્વિઘાત બહુપદીનું 108 છે. તો તમે ટ્રાય કરો ABCD ચાર વિકલ્પમાંથી શું સાચું પડે. વિડીયો પોઝ કરી દો. હવે હું ગણતરી કરું પછી મારી સાથે ટેલી કરી લો. તો અહીંયા જુઓ, તો એક દ્વિઘાત બહુપદી છે. આપણે એક સૂત્રનો ઉપયોગ કરી શકીએ કે આલ્ફા પ્લસ બીટા ઇઝ ઇક્વલ ટુ માઇનસ બી બાય એ. બરાબર. હવે ધારી લો કે આલ્ફા ઇઝ ઇક્વલ ટુ આપણે એમનેમ રાખીએ, બીટા 108 લઈ લઈએ, તો અહીંયા માઇનસ બી બરાબર -10 મૂકી શકાય. એ બરાબર 1 છે, x સ્ક્વેરનો સહગુણક 1. એટલે માટે આલ્ફા ઇઝ ઇક્વલ ટુ શું થઈ જાય તો કે છે અહીંયા 10 થઈ જાય. તો આલ્ફા ઇઝ ઇક્વલ ટુ 10 -8, આલ્ફા ઇઝ ઇક્વલ ટુ 2. એટલે બીજું શૂન્ય આપણને 2 મળે. તો આપણે તો જોઈએ છીએ શું, કેની કિંમત. હવે આપણે બીજું સૂત્ર ઉપયોગ કરીએ. જોજો ધ્યાનથી કયું સૂત્ર વાપરવાનું છે. હવે સૂત્ર છે આલ્ફા ગુણ્યા બીટા ઇઝ ઇક્વલ ટુ સી બાય એ. આલ્ફા ગુણ્યા બીટા ઇઝ ઇક્વલ ટુ સી બાય એ. એનો મતલબ છે શું થઈ જાય કે આલ્ફા બરાબર 2 મળ્યા, બરાબર છે, એને ગુણ્યા બીટા બરાબર કેટલા છે 8 તો આપેલા જ છે, ઇઝ ઇક્વલ ટુ સી બરાબર કેટલા કે એ બરાબર કેટલા 1, માટે 8 દુ 16 ઇઝ ઇક્વલ ટુ કે, માટે કે ઇઝ ઇક્વલ ટુ 16. હવે બીજી પણ રીતે ગણી શકો, એકદમ ઈઝી છે કે આમાં આ જે દ્વિઘાત બહુપદી છે તેમાં x ના બદલે 8 મૂકી અને ગણતરી કરો, દ્વિઘાત સમીકરણ કરી નાખો, ઇઝ ઇક્વલ ટુ 0 આપો એટલે તમને k ની કિંમત 16 મળશે સીધી રીત. પણ આ રીત પણ જાણવી જરૂરી છે.